તો આજે તો સવારમાં ચણાના લોટના પુડલા બનાવે છે ને એ બનાવે છે આપણા ભાભી. તો જો મસ્ત મજાના બધું વેજીટેબલ નાખીને બનાવી નાખ્યા છે. તો જો અહીંયા ડીશ તૈયાર થઈ જાય એટલે એક પછી એક બધા ગરમા ગરમ નાસ્તો કરવા બેહે. જો ભાભી મસ્ત ચીલરા બનાવે છે. તો હાલો બધા નાસ્તો કરવા. કેવા બન્યા પુડલા? હાઈ કેવા બન્યા? મસ્ત બન્યા. તને ભાવે ઈ? કેમ ખાતું? છાસમાં બોરશે ઠેક. છાસમાં બોરીને ભાવે. વાહ, છાસમાં બોરીને એ સોસમાં બોર્યું. વાહ, મસ્ત બન્યા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો અત્યારે તો 10:30 વાગી ગયા છે અને તો અત્યારે છે મોડો નાવાનો વારો આવ્યો છે. કેમ કે કાવુબેન તો જો સવારમાં ઘરે વહી ગયા છે આજે. તો જો હવામાં સન્નાટો થઈ ગયો છે. કેમ કે હોય ને તો બધે આડા આવડું વાંથી વાં બધું લીધા રાખે ને રહીમાં રાખે ને બોલ કર્યા રાખે. જો અત્યારમાં તો એ વહી ગઈ છે. આજે તો 2 દી રોકાણા તો મજા આવી ગઈ બધાને. આયરે નખરા ને એનું બોલી સાંભળવાની મજા આવે આપણને. તો જો સવારમાં નાસ્તો પણ આપણે કરી લીધો છે. તો જો ભાભીએ મસ્ત પુડલા બનાવ્યા હતા. તો જો બધાએ ચા ને પુડલા ને દહીં ને ખાઈ લીધું છે. આપણે જો મમ્મી નાઈ છે, ભાવી કે નાવા ગયા છે ને આપણે મસ્ત નાઈ લીધું છે. તો જો કામે પણ બધું થઈ ગયું છે. હજી કપડાં ધોવાના બાકી છે. જો બધા નાઈ લઈ પછી આપણે મશીનમાં કપડાં નાખી દઈએ. આજે તો રવિવાર છે એટલે આમ શાંતિ છે. કંઈ કામની ઉતાવળ કે કાંઈ છે નહીં. એમાંય પાછું આજે મેચ છે ફાઇનલ. એટલે ભાવિક તો આજે આખો દિવસ મેચ જ જોવાના છે. મિત્રો વાગવામાં થઈ ગયા છે 12 અને મમ્મી રસોઈની તૈયારી કરે છે. તો આજ તો જમવામાં મમ્મી શું બનાવવાનું છે? જમવામાં જો મગનું રસાવાળું શાક, ભાત ને રોટલી. વાહ ભાઈ વાહ, ઘણા ટાઈમ પછી મગનું શાક બને છે આપણા ઘરે. આની પર હમણાં કેટલા ટાઈમ થઈ ગયો? 10 દિવસ થઈ ગયા. મગનું શાક બનાવ્યું હતું. તો જો ગરમા ગરમ મગનું શાક બને છે રસાવાળું. ભાત છે, પછી રોટલી છે, કેરીનું સલાડ ને એવું બધું છે. તો હાલો બધા જમવા. મગનું શાક કોને કોને ભાવે ને કોમેન્ટમાં બતાવી દેજો. આપને તો ફેવરિટ છે મગનું શાક. બીજા બધા શાક કરતાં મને મગનું શાક બહુ ભાવે. શાકવામાં થઈ ગયા છે 12:30 અને તો વહેલી ભૂખ લાગી ગઈ છે. કે સવારમાં મેં નાસ્તો કર્યો નથી, મમ્મીને અંજલીએ કર્યો હતો. એટલે સવારના પુડલા કર્યા હતા, મને ભાવે ઓછા. તો જમવા માટે વહેલા બેસી ગયા છીએ આજે. તો જો મમ્મી આ જમવા માટે બેસી ગઈ છે અને અંજલી રોટલી કરીને હવે નવરી થઈ છે. તો જમવામાં જો આવી રીતનું કંઈક મેનુ છે. આજ તો રસાવાળું મગનું શાક છે, રોટલો છે, રોટલી છે, કેરીનું સલાડ છે, પછી મમ્મીને ભાવે કેળા અને દૂધનું છે, પછી ભાત બનાવ્યા છે, ઠંડી છાશ છે. તો હાલો બધા જમવા. વાગવામાં થઈ ગયા છે 5:30 અને બધા બપોરે જમીને આરામ કરી લીધો હતો થોડીક વાર. ને આપણે તો આરામ કર્યો જ નથી બપોરનો. કારણ કે આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનો ફાઇનલ મેચ છે વર્લ્ડ કપનો. તો આપણે તો ક્યાંના એ જ જોઈએ છે. જો થોડોક બ્રેક પડ્યો તો હમણાં થોડોક વિચાર્યો બ્લોગ થોડોક લઈ લઉં. ભૂખ લાગી હતી તો અન્ય થોડી ઓટોમેટિક મેગી કરી દીધી. મેગી થોડી ખાઈ લીધી છે. અને મમ્મી જો અહીંયા કરે છે. શું કરે મમ્મી? વાઈટું પલાળવી છે. ભગવાનની ખાલી થઈ ગઈ છે. ભગવાનની વાઈટું પૂરી થઈ ગઈ છે. મમ્મી વાઈટું પલાળે છે. 15-20 દિનની વાઈટું પલાળ લે. મહિના દિવસની મમ્મી કરી જ લે. પછી એક વાર મહિના દિવસમાં કંઈ કરવું નહીં કામ. તો મમ્મી જો ઘી ગરમ કરશે, પછી વાઈટ એમાં પલાળશે ને એવું બધું કરશે. પછી જો આપણે તો સવારના આપણે બપોરના મેચ થયો 2-2:30 વાગ્યાને ચાલુ. ત્યાં આપણે મેચ જ જોઈએ છીએ. મેચ તો આપણે ઇન્ટરેસ્ટ, ક્રિકેટ તો આપણું ફેવરિટ છે ભાઈ. કામ મમ્મી નહીં ગમે કાં? તો વાગવામાં થઈ ગયા છે 8:15 અને જમવા માટે બધા બેસી ગયા છે. અને જો આ મેચ પણ ચાલુ છે આપણો. તો હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા જમવા માટે બેસી ગયા છે. તો મમ્મીએ જો મસ્ત મજાની મેથીની ભાજી કરી છે, પછી બપોરનું શાક મગનું પડ્યું છે એ છે, પછી કેરીનું સલાડ છે, ગાંઠિયા છે, રોટલી છે, ઠંડી છાશ છે, ભાત છે, પછી કેરીનું સલાડ બનાવ્યું છે એ છે.
તો હાલો બધા જમવા. તો જો 9:45 વાગી ગયા છે. ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું. ભાગ્ય કેટલા ખુશ, કેવા ઠેકડા માય રાસ રમવા બહુ બેઠા મજા આવી ગઈ પણ ખરેખર ફાઇનલ ઇન્ડિયા જીતી ગયું ભાઈ. બધાને કોંગ્રેચ્યુલેશન્સ. મજા આવી ગઈ કા? બહુ જ મજા આવી ગઈ. એકદમ આમ ટાટા ત્યાંના રાહ જોઈને બેઠા ક્યારના હતા. રાહ વચમાં 2 વિકેટ વધી પડી ગઈ તો ટેન્શનમાં આવી ગયા હતા કે શું થાય પણ ફાઇનલી જીતી ગયા. થઈ ગયા, મજા આવી ગઈ. બાર કેવા ફટાકડા બાલો ફૂટવાના ફૂલ અવાજ હતા, થાય. ફટાકડા ફૂટે બધે. ઇન્ડિયા જીતી ગયો તો ફટાકડા તો ફોડવા જ પડે ને ભાઈ. હા. કેટલા ટાઈમ પછી વર્લ્ડ કપ જીતી તો? ગયું છે ઇન્ડિયા. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારા- સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.